બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। સુરતમાં અને વડોદરામાં ભૂતિયા ડિમોલિશનનો મામલો જે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું કે કોઈ પણ મનપા પોતાના વિસ્તારમાં કાર્યવાહી કરતી હોય છે, પોતાના નીતિ નિયમ અનુસાર મનપા કરતી હોય છે કામ। આ પ્રકારનું નિવેદન પ્રફુલ પાનસેરિયા આરોગ્ય મંત્રી દ્વારા આપવામાં આવ્યું છે। તેમનું કહેવું છે કે પોતાના વિસ્તારમાં મનપા પોતાની રીતે કામ કરતી હોય છે। હવે આ કામ એ કયું કામ, ડિમોલિશનનું કામ, તેને લઈને ઉઠી રહ્યા છે સવાલ। સુરત અને બરોડામાં ડિમોલેશન જે સરકારની જાણ વગર કરવામાં આવ્યું, એમાં તમારું શું? જે ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે। એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા હશે। સુરત અને બરોડામાં ડિમોલેશન જે સરકારની જાણ વગર કરવામાં આવ્યું, એમાં તમારું શું? જે ડિમોલેશન એ એક જે તે પ્રાઇવેટ તો ન કહી શકે પણ સંસ્થા છે। એસએમસી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા જે તે દબાણમાં આવતા હોય એ પ્રકારના એના નીતિ નિયમ પ્રમાણે કામગીરી કરતા। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, ભૂતિયા ડિમોલિશન મામલે આખરે મંત્રીશ્રીનો જે પ્રતિક્રિયા હતી તે સામે આવી ગઈ છે અને લાગે છે કે મનપાના સમર્થનમાં, ડિમોલિશનના સમર્થનમાં આ પ્રતિક્રિયા હોય તેવું સ્પષ્ટપણે લાગે છે। જી નિધિ, એક વાત તો ચોક્કસ છે, નાસીનગરમાં જે ભૂતિયા ડિમોલેશનનો જે મામલો છે તે હવે ચકદોડે ચડ્યો છે। કારણ કે એક તરફ સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર નાગરાજનનું નિવેદન છે કે આ ડિમોલિશન કોને કર્યું તે તપાસનો વિષય છે, એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે ડિમોલિશન છે તે કરવામાં નથી આવ્યું તેવો વ્યંગ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। જ્યારે બીજી તરફ આજે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા દ્વારા જે રીતે નિવેદન આપવામાં આવ્યું છે કે જે ડિમોલિશન છે તે નીતિ નિયમ અનુસાર કરવામાં આવ્યો છે, એટલે કે એ વાત અહીં કહેવા માંગે છે કે જે ડિમોલિશન છે તે સુરત મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવી રહ્યું, એટલે કે રોજે રોજ જે નિવેદન છે તે વિરોધાભાસ સામે આવી રહ્યો છે। તપાસ કમિટી બનાવવામાં આવી છે, પરંતુ આજે ચોથો દિવસ છે, પરંતુ તપાસ કમિટી દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ નથી કરવામાં આવી રહી। મીડિયા સામે કોઈ પણ પ્રકારનું નિવેદન નથી આપવામાં આવી રહ્યું। ગત રોજ જે રીતે સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલને પણ સવાલ કરવામાં આવ્યો હતો કે આ ડિમોલિશન કોને કરવામાં આવ્યું, ત્યારે તેઓએ દ્વારા પણ એક જ વાત કહેવામાં આવી કે તપાસ થઈ રહી છે। અને જ્યારે વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરવામાં આવી ત્યારે તેઓ ચાલુ કોન્ફરન્સે ઉભા થઈને ભાગ્યા હતા। કેમેરા બચાવવા માટે તેઓ પોતાની ગાડીમાં બેસીને ભાગી છૂટ્યા હતા। એટલે એક વાત તો સ્પષ્ટપણે અહીં છે કે જે બિલ્ડરો છે તે બિલ્ડરોને બચાવવા માટે ક્યાંક ને ક્યાંક હવે જે નેતાઓ છે તે નેતાઓ પણ લાગી ગયા છે। કારણ કે જે બંને જે બિલ્ડરો છે તે સુરતના નામચીન ભાજપના જે નેતા છે તેના સંપર્કમાં છે અને ક્યાંક ને ક્યાંક જે કરોડો રૂપિયાનો જે ખેલ છે તે ખેલને બચાવવા માટે જે છે તે હવે જે નેતાઓ છે તે નેતાઓ હવે મેદાનમાં ઉતર્યા છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।